પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈને એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. તો પાટણ ઊંઝા રોડ ઉપર દીકરી ગામ નજીક 8 વીઘા જમીનમાં અંગારની તમાકુ સબ માર્કેટની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે નોરતા આશ્રમના સંત દોલતરામ મહારાજના હસ્તે આ યાર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખેડૂતો તમાકુની બોરીઓ લઈ આવ્યા હતા. તો આશરે 60,000થી વધુ બોરીની આવક નોંધાઈ હતી. તો મુહૂર્તમાં થયેલી હરાજીમાં રૂપિયા 24,111નો ઐતિહાસિક ભાવ પ્રાપ્ત થયો હતો. તો આવા સબ યાર્ડમાં 30 કમિશન એજન્ટો અને 80 યુનિફાઈડ લાયસન્સ ધરાવતા વેપારીઓ કાર્યરત છે. તો ખેડૂતોની સુવિધા માટે આરામ કરવા, નાસ્તા અને ભોજન માટે કેન્ટીન, પાણી અને છાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ પૂર્વ મહામંત્રી કેસી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે પહેલા કોંગ્રેસનું શાસન હતું, હવે ભાજપનું શાસન છે, એટલે વહીવટ સારો છે. તો આ તમાકુ સબયાર્ડ ગુજરાતનું નંબર 1 માર્કેટ યાર્ડ બને તેવી શુભેચ્છા આપી હતી. પાટણ જિલ્લામાં ધીમે ધીમે તમાકુની ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે. તો વર્ષ 2018માં 1887 હેક્ટરમાં વિસ્તારમાં તમાકુનું વાવેતર થયું હતું, જે હાલમાં વધીને વર્ષ 2024માં 7,967 હેક્ટરમાં વાવેતર થયું છે. તો છેલ્લા 6 વર્ષમાં 6,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર વધારો થયો છે, જેમાં ખાસ કરીને હારીજ, પાટણ, રાધનપુર તાલુકામાં વાવેતર વધ્યું છે. ત્યારે ખેડૂતોને વેચાણ માટે ઉનાવા અને વિજાપુર સુધી લાંબુ નહીં થવું પડે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.